બજારમાં મળે એવી ખારી સિંગ તો તમે બધાએ ખાધી હશે. જો એવી જ ખારી સિંગ તમને લોકોને ઘરે બનાવવી હોય તો આ વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. મને પણ આ રેસીપી મારા મમ્મીએ શીખડાવી હતી. તો એના માટે કાંઈ જ નથી કરવાનું, બિલકુલ ઇઝી રેસીપી છે. તો સૌથી પહેલાં મેં અહીંયા 2 કટોરી જેટલા સિંગના દાણા લઈ લીધા છે. એને સારી રીતે વોશ કરી અને આપણે એને ઓવરનાઇટ સુધી પલાળી દેવાના છે. જેમ ઝાઝા પલળશે એમ આપણી સિંગ સરસ મોટી થશે, બિલકુલ બહાર જેવી. પલાળીને આપણે અહીંયા રાખી દીધા છે. એને આખી રાત રાખી દેવાનું છે અને સવારે જ્યારે આપણે ફ્રી થઈ ત્યારે એને ચેક કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે દાણા એકદમ ડબલ ક્વોન્ટિટીમાં બની ગયા છે. તો હવે આપણે એને એક સ્ટ્રેનરમાં એને નીતાળી લઈશું. આવી રીતે એને બધું પાણી એનું કાઢી લેવાનું છે. આવી રીતે તમે પણ સિંગ બનાવશો તો બહુ જ મસ્ત બનશે અને થોડુંક પેશન્સની જરૂર છે તો બહુ જ મસ્ત બનશે. આવી રીતે આપણે બધા દાણાને કાઢી લઈશું. થોડું પાણી નીતરી જાય પછી આપણે એક કપડું લઈશું અને એમાં આપણે દાણાને પાથરી દઈશું, જેનાથી દાણામાં બિલકુલ પાણી ન રહે. દાણામાં પાણી નીકળી જાય તો આપણી સિંગ જલ્દીથી જલ્દી બની જાય. એકદમ સૂકા થઈ જાય તો સિંગ જલ્દી બની જાય. તો આપણે હવે કપડાની મદદથી આપણે દાણાને અસલ સારી રીતે આવી રીતે લૂછી લઈશું, જેનાથી પાણી બધું આપણું નીકળી જાય. અને આ સિંગ બનાવવી બિલકુલ ઇઝી છે. હવે એક લોખંડનું હોય એવી કઢાઈ લેવાની છે અને એમાં આપણે મીઠું નાખી દઈશું. અહીંયા મેં 250 જેટલું મીઠું નાખ્યું હતું, કારણ કે દાણા 2 કટોરી જેટલા હતા. એનાથી જલ્દીથી જલ્દી શેકાઈ જાય. જો ઓછું નાખશો તો થોડી વાર લાગશે. એટલે આવી રીતે થોડું ગરમ થઈ જાય, ગેસ ચાલુ કરી અને થોડું ગરમ કરી લેવાનું છે. અને જેવું મીઠું ગરમ થઈ જાય એવા આપણા દાણાની અંદર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે દાણા એકદમ મસ્ત સાવ કોરા પડી ગયા છે અને આપણે એને સારી રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. થોડી વખત ચીપચીપું થઈ જશે, પણ જેમ શેકાતું જશે એમ મીઠું એકદમ અલગ થવા માંડશે. આવી રીતે પહેલાં ફાસ્ટ ગેસ ઉપર જ એને શેકવાનું છે અને બિલકુલ છોડવાનું નથી અને હલાવતું જ રહેવાનું છે, જેનાથી આપણા દાણા ચીપકી ના જાય. સારી રીતે મિક્સ કરતું જવાનું છે અને હલાવતું જવાનું છે. પહેલાં તો મને પણ એમ થયું, મેં ક્યારેય આ રેસીપીને ટ્રાય નથી કરી, ફર્સ્ટ ટાઈમ જ કરી છે. મને પણ એમ થયું કે આ થશે કે નહીં થાય, પણ થઈ ગયું. આવી રીતે મિક્સ કરતું જવાનું છે. તમે જોઈ શકો છો હવે થોડું થોડું મીઠું દાણા ઉપરથી ઉતરવા લાગ્યું છે. જેમ શેકાતું જશે એમ દાણા ઉપરથી મીઠું નીકળતું આવશે. તમે જોઈ શકો છો કે ઘણું બધું મીઠું ઓછું થઈ ગયું છે અને બિલકુલ શેકાવાની તૈયારીમાં જ છે. તો હવે આપણે ગેસને મીડિયમ કરી દેવાનો છે અને ધીમા ગેસે એને મસ્ત શેકતું જવાનું છે. થોડોક ટાઈમ લાગશે પણ એકદમ મસ્ત બહાર જેવી જ સિંગ બનશે. મારા તો ઘરમાં બધાને બહુ જ પસંદ આવી. તમે પણ આ રેસીપીને જરૂરથી જરૂર ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવે તો મને જરૂરથી જરૂર કોમેન્ટ કરજો. તમે જોઈ શકો છો કે સિંગ હવે શેકાવાની તૈયારીમાં જ છે. અને જો વિડીયો પસંદ આવે તો ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂર સેવ કરજો. તમે જોઈ શકો છો કે આપણી સિંગ બિલકુલ શેકાઈને રેડી છે. એકદમ છાલ નીકળી જાય એટલે સમજવાનું કે આપણી સિંગ બની ગઈ છે. અને આવી રીતે એક સ્ટ્રેનર લઈ લઈશું અને એમાં આવી રીતે ચાળી લઈશું, જેનાથી જે નમક છે એ બધું છૂટું પડી જાય. તમે જોઈ શકો છો કે આપણી સિંગ કેવી સરસ બની છે અને બિલકુલ બહાર જેવી જ બની છે. તો બસ આજ માટે આટલું જ. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે. જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો.
હર હર મહાદેવ. થેન્ક યુ સો મચ.